જો અને આપણે સ્ટિચ કરી કાઢ્યું છે. ઓકે, હવે આપણે આના પર ચેન અટેચ કરશું. આપણે આના પર ચેન અટેચ કરશું આવી રીતે. ઓકે, આ ચેન અટેચ કરી કાઢશું. ઝીપર અંદર લઈ લેજો હાથથી. આના પર આપણે ચેન અટેચ કરી કાઢશું. બરાબર, ચેન અટેચ કરવા બાદ આપણું 7 ઇંચીસ બાય 11 ઇંચીસનું જે પીસ છે ને, જો આ 7 ઇંચીસ બાય 11 ઇંચીસનું 11 ઇંચીસનું જે પીસ છે એને આપણે એના પર આમ મૂકી દઈશું. એ ચેનના ઉપરનો પાર્ટ છે વાંથી આમ મૂકી દઈશું અને 1 2 3 4 આમ સ્ટેચ મારી લઈશું. ઓકે, આપણે આમ કરશું. જો આ બીજા પીસ સાથે મેં કરી કાઢ્યું છે, રેડી કરી કાઢ્યું છે. જો આ ચેન અટેચ કરી કાઢી છે અને પાછલા પીસ અટેચ કરી કાઢ્યો છે 7 બાય 11 ઇંચીસનો. જો આપણું પોકેટ તૈયાર છે. ઠીક છે, હવે આપણે નેક્સ્ટ શું કરશું કે આ એક પીસ છે 11 બાય 11 ઇંચીસનો અને આવો સેમ પીસ જે બીજો છે 11 બાય 11 ઇંચીસનો, આ સીધો છે, એના પર આપણે આમ ઉલટો મૂકશું. ઓકે, ને એક મિનિટ, આપણે પહેલાં શું કરશું કે આ છે અને થોડું અંદર ફોલ્ડ કરી દઈશું. આ બે પીસને અંદર બાજુ આપણે ફોલ્ડ કરી દઈશું. ઠીક છે, ફોલ્ડ કર્યા બાદ આ પીસ સીધો મૂકો છે, એના પર આમ ઉલટો મૂકશું. ઓકે, અને આપણે 3 બાજુ સિલાઈ લઈ લઈશું. આ પીસ સાથે પણ આ સેટ સાથે પણ આમ જ કરશું અને આ પીસ જે છે આપણે ચેન અટેચ કરી કાઢશું અને આ પોકેટ લગાવી કાઢશું. ઠીક છે, પછી સેમ આમ મૂકશું. આમ એના પર આ બીજો 11 બાય 11 ઇંચીસનો પીસ અને આપણે 3 બાજુ સિલાઈ મારી દઈશું. ઓકે, આપણે આ બે પીસીસ તૈયાર કરીએ અને આપણે ફ્લેપ તૈયાર કરીએ. આ આપણે ફ્લેપમાં 3 બાજુ સ્ટ્રેચ મારી દીધો છે. ઠીક છે, હવે આપણે આ ફ્લેપને સ્ટ્રેટ કરીએ.